કાશ્મીર શું કામ સ્વર્ગ શું કામ? સ્વર્ગ તો આપણે જન્મમાં હોય ઈ ધરતી સ્વર્ગ હોય. કાશ્મીરમાં જન્મમાં હોય એને કાશ્મીર સ્વર્ગ હોય. બીજું નોખી નથી પાડતો, હું ભારતની જ ધરતી છે અને ભારતની જ રહેવાની છે. મારો કહેવાનો સૂર તમે સમજજો. પણ એને જ તમે સ્વર્ગ માનો છો એ ઈ શું કામે? આપણું આ શું કામ સ્વર્ગ નહીં? અહીંયા બાપુ ધૂપેલી ફેરવે એને દુનિયાના પડમાં લઈ જાઓ, એને સ્વર્ગ તો અહીંયા આવીને આ બાપાની હમાથી સામે બેહે તઈ જ લાગે અને કે આ સ્વર્ગ છે મારું. એમ જે એમાં જાવે ને વાંધો નહીં. મને દુખે છે ને થોડુંક એટલું કહીશ. હું આમ ન્યાના વિડીયો આવ્યા હતા ઓલા જે ફાયરિંગ ને બધું થયું ને આતંકવાદીઓ નરાધમોએ કર્યું ને એની પહેલાના વિડીયો અમુક આપણા બતાવ્યા. તો અમુક હોટલમાં બેઠા બેઠા જુગાર રમતા હતા. એ કે બિચારાનો એ કે એક અમુક કલાકો પહેલાનો હોટલનો વિડીયો મેં કીધું જોવો તો ખરા. ગંજી પતે જ રમવું છો તો વાડીએ જઈને છાનુમુના રમો ને ત્યાં હું કામ મરવા જાવ છો? તમે કોઈ ધરતીમાં જાઓ તો એનો એન્જોય કરો. હારા બાવળના જંગલમાં જાઓ તો જુઓ એક બાવળમાં કેટલા પરડા છે ને આમાં રોજડા ખાશે, બકરા ખાશે, કેવું ભગવાનની રચ, એવું કરો. એના હવે વાતું કરો. આ તો ત્યાં જઈને માથે ઓલા ઓઢીને ગાયલા હા જુગાર રમો છો. ખમા તમને બીજું તમારે કઈ કહેવાય નહીં. આઝાદ દેશમાં હવે કઈ કોઈને કહેવાય એવું છે નહીં. પેલા હતું તમે આને પાસે કેતા હા તો કે તમે આમ અને હાસુ અમે તો કઈ છે હાસુ જે છે હાસુ કે ને કહેવાય ઈ તમને પાછું કહી. હાસુ એટલે હાસા બે પ્રકારના હોય. એક હાસુ હાસીને હાસુ હોય, એક કોકને હાસુ લાગે હોય નહીં. હા એવું હોય. આમાં સત્યમાં સત્ય તો સત્ય છે ને. આપણે નથી કહેતા ઘણી વાર સત્ય કડવું હોય, એ વાત ખોટી. બહુ ઊંડા જાવ કડવું છે નહીં. તમને નથી કરવું એટલે કડવું લાગે. સત્ય ક્યાંથી કડવું હોય? સત્ય કડવું હોય તો મહાન માણસો સત્ય કેમ પકડે? અને એને ક્યાં? એ તો બીમાર છે નહીં. જે બીમાર છે ને એને દૂધ કડવું લાગે. મુદ્દો ઈ છે જેને સત્ય કડવું લાગે ને માનવું કે બીમ બસારા તાવ છે. તમે ખીચડી આપજો, દૂધ આપજો, દૂધ ખીચડી, બીમાર તરત કે કડવું લાગે છે, બીમાર છે ડોહો. સત્ય કોઈ કડવું હોય જ નહીં બાપુ. સત્ય તો બહુ મીઠું છે પણ બીમાર છે એટલે કડવું લાગે છે. આ હકીકત છે. કાશ્મીરને હું ત્યારે સ્વર્ગ કહીશ અત્યારે જેટલા આપણા દેશના નિર્દોષ લોકોએ જીવ ખોયો ને એટલે હું અહીંથી જાહેરમાં એને નરક શબ્દ બોલું છું. છે આપણા દેશનો ઈચ્છો પાછો પણ અત્યારે મારા માટે એ નરક છે. હું કાશ્મીરને ત્યારે જમ્મુ કાશ્મીરને સ્વર્ગ માનીશ જ્યારે મારા ત્યાંથી કાઢી મૂકેલા પંડિતો છે ને એને પાછા એના ઘર ત્યાં મળી જાય ને તેથી હું એને સ્વર્ગ માનીશ ભલા માણસ. બાકી ધરતી કોઈ પણ હોય, ધરતી શમશાન પણ પવિત્ર હોઈ શકે અને કદાચ અમુક એવી જગ્યા હોય હારી પવિત્ર માનતા હોય તો ઈ પણ પવિત્ર ન હોઈ શકે. એવી ઘટના બને એટલે સત્યને આપણે સ્વીકારવું પડશે. વાત નીકળી છે એટલે નાનકડો પ્રસંગ કહું તમને. ઔરંગઝેબની જેલ તોડીને જયારે શિવાજી ભાગ્યા, આખી જબરી વાત છે. પણ જયારે ભાગતા ભૂખ બહુ લાગેલી, ઝીણો વરસાદ વરહે, આવું નાનકડું ગામ આવ્યું. ગામના પાદરમાંથી નીકળ્યા, એક ઝૂંપડું જોયું, ફળિયું જોયું. એમાં ફળિયામાં જઈને ઉભા રહ્યા. એક વૃદ્ધ ડોસી ખીચડી બનાવતા હતા. હાંડલું મૂકેલું, ખીચડી ચડે, પાકી રહેવા આવેલી. ગયા એટલે ગામડાનો તો સ્વભાવ છે, આવો કીધું. શિવાજી ગયા, ખાવું છે કે હા? એટલે બાળકોને બધાને ખીચડી દેવા બેહાર્યા. હાંડલું ઉતારીને ભેગા શિવાજી મહારાજને બેહાર્યા ખીચડી ખાવા માટે. પતરાવાડામાં ખીચડી નાખી બધાને આપી. એટલે શિવાજી મહારાજ આમ હજી કોળીઓ હાથમાં લેવા જાય, લે ત્યાં તો એક ઉતાવળું બાળક ભૂખું બહુ છેલું આમ કરીને આમ હાથ ખીચડી નાખી દીધો. અહીંયા ખીચડી છોટી ગઈ ને એવી ગરમ ઉતર્યા ભેળી ખીચડી એને હાથ દાજી ગયો, રાડ ફાટી ગયું. રાડું નાખવાનું અરે મારો હાથ બળ્યો. એટલે ડોહીમાં આમ થોડીક આંખ કાઢી અને ખીજમાં થોડાક બોલ્યા, એ બુદ્ધિ વગરનો છો તું, ખબર વગરનો છો શિવાજીની જેમ, થોડુંક ધ્યાન રાખ. શિવાજીની જેમ ખબર વગરનો છો, થોડુંક ધ્યાન રાખ. ઉતાવળો બહુ શિવાજીની જેમ ખબર વગરનો. શિવાજી મહારાજના કાન છે એમ કે માને તો ઓળખે તો છે નામથી, ઈ તો પાકું છે પણ આમ નહીં ઓળખી ગયા હોય. એટલે જોયું મારી શિવાજી કોણ? તને ખબર નથી? તો ના, તો હિન્દુના પેટનો ન કહેવાય. લોહીમાં આવું કીધું. શિવાજી મહારાજ ફરેશ થઈ ગયા કે લોહીમાં ના મેં જે કાંઈ હું કરું છું એ છે તો ઠેકાણ એમ. એટલે કીધું કાંઈ નહીં, જવા દે, ખાવામાં ખીચડી. એ કે માડી એમ નહીં, હાથ તમારા બાળકનો બળ્યો બરોબર, ખીચડીને બોળ દીધો કે હા, એમાં શિવાજીનો શું વાંક? હે કે એમાં શિવાજીનો શું વાંક? શિવાજી મહારાજ તો ક્યાંય હશે. હવે તમારા બાળકનો અહીં ખીચડીમાં હાથ બોળીને બળી જાય, એમાં શિવાજીનો શું વાંક? તો કે એમ નથી, શિવાજીને ખબર નથી પડતી, ખબર વગરનો છે, ઉતાવળો. ગરમા ગરમ નો ખાવાનું હોય,
ગરમમાં હાથ નો નાખવાનો હોય. ઔરંગઝેબની સેનામાં આડે ધડે જેમ આવે એમ ખાબકે છે. ઠરતું ઠરતું ખાવાનું હોય. બેટા હું એમ કેવા માંગુ છું. અને આ બાળકે એવો સીધો વચ્ચે હાથ નાખ્યો. શિવાજી મહારાજ ઉભા થઈને પગે લાગીને કે માં હું જ શિવાજી છું, મને સમજણ પડી ગઈ. હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈ નો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. હા હા, શબ્દની આટલી જ વાત હોય. શબ્દ થોડોક જ હોય. શબ્દની કઈ લાંબી ઓલી ન હોય. શબ્દની જ તાકાત. ચાણક્યએ કીધું છે ધરતી માથે ત્રણે જ રતન છે. ધરા માથે ત્રણે જ રતન છે. વાહ વાહ. પહેલી વહેલી ટ્રેન અમારે સાસણ વહરવી નીકળી ને તો આપણા દેશી માલધારીઓ પાઘડી ઉતારતા કે આ હા હા કાળકાનો અવતાર છે, નકર આટલા માણસ થોડા ઉપડે. કાળકા હોય કે દેશી ભાવલાવની મજા હોય એને. ઈ પોતાને દેખાય ઈ હાસું એમ. શ્રદ્ધાથી કેટલા જીવતા હતા. શ્રદ્ધા સિવાય દુનિયામાં ખોટું છે. માવડીઓ બેઠા એને પૂછજો. હવે આપણે આ બધું આવ્યું, વિજ્ઞાને સારો વિકાસ કર્યો છે. આ બધો આમ તો ખબર નહીં વિકાસ કર્યો કે હો રહે જીવતા તને હિતેરે પુગાડ્યા. વિકાસ કહેવાય શું કહેવાય મારો તો એ પ્રશ્ન છે. આપણે તો હિતેરે માંડ. આવે આ બીજા બધા જે ભાભલાઓ રે એ કરશે 80-90. અમારું તો કામ જ નહીં. એકચ્યુઅલી પ્રગતિ કરી ને ખબર નથી પડતી પ્રગતિ કરી શું કર્યું. હા એટલે આપણે પણ માવડીઓને પૂછજો. જૂનો અમુક વર્ષો પહેલા 50 વર્ષ પહેલા ડોક્ટરોને એવું હતું નહીં. ચોમાહાનો વખત હોય, નેહડું અતરિયાળ હોય, મેઘલી રાત જામી હોય, વરસાદ કે અરા પરાઈ પરા એમાં દીકરાને તાવ આવ્યો હોય અને ભોયરહ માખે કડવું કડિયાટું ઓલું ગહે ગહીને ઈ લગાડે કપાળમાં. ભોયરહ એટલે છોકરા બા જુવાનો કદાચ ખબર ન કહી દઉં. મને માર માએ માખેલું છે. ભોયરહ એટલે ગાયર કરેલા ઘર હોય ને એમાં પાણી ઢોળે આમ નાખવાનું સીધું ઘરમાં. આમ પાણી રેડે ગાયર માથે અને મીઠું હા સાહેબ એને ગહવાનું માથે. કાહાની તાહળી ગહે ઊંધી અને ઈ માખે તાવ. આવું બધું કરે પણ એમ થોડો ઘણો ઉતરી જાય. પણ બહુ તાવ ઓલું કે ને 2 મોઢાનો સડ્યો ઈ તાવ જયારે સડે ને ભૂઈરા ફલાણું ઢીકડું જે કરવાનું હોય બધી મહેનત કરી લે. રાતના 1:30 વાગે અને હફલિયું જયારે દીકરો લેવા માંડે ત્યારે બધું એક બાજુ મૂકીને ધૂપેલીઓ હાથમાં લે. હે માં પૂંજી માં, હે લખા દાદા, હવે હું ક્યાં જાઉં? ઈ ક્યાં જાઉં શબ્દ નીકળે ને તેથી દાદો એમ કે અહીંયા સુધી આવી જાય ને એનું રૂવાડું ખાંડું થવા જવું તો અમને પૂંજા ન પૂંજા ભલા માણસ. સાહેબ 15 મિનિટ પછી તાવ ઉતરી ગયેલાના દાખલા છે. વૃદ્ધ ડોહીઓને પૂછજો 15 મિનિટ ન થાય. આ શ્રદ્ધા સાથે આપણે જીવવા વાળા સહી અને વિજ્ઞાને સ્વીકાર્યું છે. શ્રદ્ધા એટલે હવે હું તમને કહું અત્યારને કોઈ એમ કે ને કે આવું સમજકાર હોય. સમજકાર એટલે શું સાહેબ? આપણા મન ઉપર જ બધું છે. મન ઉપર આધાર છે. વૈજ્ઞાનિકે એ સ્વીકાર લીધું કે આપણું મન એમ કે 1.5 કલાકમાં તાવ ઉતરી જાય એટલે ઉતરી જાય. પણ એ કે ક્યારે? દવા આપણને દે કાંઈક તો એમ જ છે. દવા હારી ગોળી 2 દી અથવા ઇન્જેક્શન માં. હા ઇન્જેક્શન તો 15 મિનિટમાં ગયો જ ગયો 15 મિનિટ. વૈજ્ઞાનિકે સાબિત કરેલી વાત છે. વૈજ્ઞાનિકોએ એક એવું સંશોધન કરેલું, એક માણસને મૃત્યુદંડનો હુકમ થયો, મૃત્યુદંડ કરવાનો હતો. તો સરકારે નક્કી કર્યું કે આના ઉપર એક પ્રયોગ કરીએ. તો કેવો પ્રયોગ કર્યો ખબર? કે એને હરફ કરડાવીને મારી નાખવો. એમ મારી તો અમે નાખવાનો જ છે. એટલે કે આના ઉપર પ્રયોગ કરો. પ્રયોગ કેવો કર્યો? તને ફાંસીનો હુકમ છે પણ ફાંસી નહીં, તને કાળોતરો કરડાવીને મારવાનો છે. એટલે બોલો કે એ તો મારી નાખવા પછી જે કરો એ. પછી એને શું કર્યું? કાળોતરો લઈ આવ્યા ક્યાંકથી પકડીને અને એ કાળોતરો નાગ છે એ ક્યાંકમાં પૂરી રાખ્યો થેલીમાં કોથળીમાં કે જેમાં હુંડલામાં કે પછી તમે વિચારી લેજો. હા પછી મારે બધું કેટલું ભેળું કરવું. ઈ કાળોતરો લઈ આવ્યા ને હા ફણી ધરો આમ ફોફાડા મારે આમ દેખાડ્યો. બસ આંખ વીસી જાય કે તું સામું જોતો હોય તો બી ઓલું થાય કરડાવાનું. આમ મોઢું કરી ગયો ઓલો પગ લાંબો કરી. પગ લાંબો કર્યો એટલે નાની નાની 4 ખીલીઓ રાખી આમ અને આમ કરીને આમ મારી દીધી. આમ પગમાં કરી દીધું. લોહી નીકળ્યા થોડા ત્રહિયા લોહીના અને લઈ લીધો. હરપને નો અડવાઈ નો દીધો અને વયા ગયા. મિત્રો આ હકીકત કહું છું, તમે ગૂગલમાં સર્ચ મારીને જોઈ લેજો. આ પ્રયોગ કરેલો છે અને ઈ પ્રયોગ એવો થયો કે 3 કલાકમાં ઈ માણસ મરી ગયો અને એનું જયારે પોસ્ટમોર્ટમ કરે ને લિબોટ્રીન કરવામાં આવ્યું ને તેમાંથી કોબરાનું હળાહળ ઝેર એના શરીરમાંથી નીકળ્યું. બોલો આ હકીકત કહું છું તમને. શું કામે ખબર? આપણા મને જે તૈયારી કરી એ સતત હું ઝેર કાળોતરો કઈડો એટલે આપણા શરીરમાં એટલી તાકાત છે તમે ધારો એ ઉત્પન્ન થઈ શકે. તમે 6 મહિના કરો ને આ કેન્સર જેવું છે એટલે પછી રિપોર્ટ કરવાની જરૂર નહીં. એકચ્યુઅલી હોય જ. મન ઉપર બહુ આધાર છે.
અને એટલા માટે માથા પડી ગયા પછી સુરીરો અહીં લડતા હતા. આનો આ પુરાવો છે. કોઈ એમ કે આવું હોય છે તો એને આ વાત વૈજ્ઞાનિક કરવી આ છે તો આ તો ઓલું હતું જ. મોખડોજી ગોહિલ લડ્યો હોય, અમીરજી ગોહિલ લડ્યો હોય, માથા પડ્યા પછી રત્નો જોગરાણો લડ્યો હોય, લડે જ શું કામે? આપણા શરીરને ભગવાને એટલી તાકાત આપી છે ને એને આપણે હાવ વેડફી નાખવું. નકરું ઘણા જુવાન છોકરા અમુક તો શું કે હું કોઈના બાપથી નથી બીતો, આપણે એમ થાય સારી વાત કહેવાય. પછી કે અરે પણ કોઈના બાપથી નથી બીતો, આપણે એમ થાય બહુ સારી વાત. ગમે એને ગમે એ કહી દઉં તોય સારી વાત આપણને એમ થાય વાઈડ હોય છે. ગમે એવડો મોટો માણસ ગમે એ કહી દઉં તો એમ થાય વાંધો નહીં. નકર ગમે એ કહેવાની વસ્તુ નથી તોય કઈ વાંધો નહીં. તો હું કે ખબર હું મારા બાપને ગમે એ કહી દઉં તો તું તારા બાપના પેટનો જ નથી. હવે ઈ ક્યાં આજ રીતે ઠેકાણા તો હોય કે નહીં? કોને કહી દેવું કોને ન કહી દેવું ઈ તો ખબર હોવી જોઈએ કે નહીં? હા એવાય છે ઘણા. એટલે હું કહું બે ફાટા પડ્યા છે પણ ત્રણ જ ધરતી માથે રતન છે. સાણકીએ કીધું છે પેલું અન્ન, બીજું જળ ને ત્રીજું વચન. બોલવું જે બોલ બોલ મોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. તો આ સંસ્કાર, આ સંસ્કૃતિ, આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ આપણે ક્યાંથી મળ્યા? મેઘાણીના શબ્દોમાં છે ને કેવું હોય તો મારી જનનીના હવે જનનીના મારી જનનીના હૈયામાં પોડંતા કીધો કે સુબીનો એના ધોલા ધાવણ કેરી ધારાએ પાનો સુબીનો રંગ. હો રાજ મને લાગ્યો સુબીનો રંગ. સંસ્કાર મારા ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા અને પછી ક્યાંથી મળ્યા? મારી બેનડીના કંઠેલી તરતા દરડામાં હોળ્યો કે સુબીનો પહાડો નિદ્રાડો એ જોયો સુબીનો રંગ. હો રાજ મને લાગ્યો સુબીનો રંગ. જ્યાં બેઠા છે ઈ આ છેલ્લી કડીમાં મારા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર સાચો કે સુબીનો પગની ને પરથી જુદો સુબીનો રંગ. હો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને હો રાજ મને લાગ્યો સુબીનો રંગ લાગ્યો રાજ મને લાગ્યો કે સુબીનો રંગ. Bye.
સત સનાતન ધર્મની લખા દાદા ઊંધીબાઈ માતની ભારત માતની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.